પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 74માં 1-23 કલમો છે. પ્રથમ ભાગમાં કલમ 1-11માં ગીત કરતા ઈશ્વર યહોવાને પોતાના લોકોની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ જણાવે છે. હે ઈશ્વર, જે લોકો તમને તથા તમારા પસંદ કરેલા લોકો તરીકે અમને પોતાના શત્રુ માને છે, તેઓએ તમારા નામના નિવાસસ્થાન, પવિત્ર સ્થાન અને સભાસ્થાનમાં ઘૂસી જઈને બુમરાણ કરીને ઘણું નુકસાન કરેલ છે. તીક્ષ્ણ ઓજારો વડે તેઓએ નકશીદાર તમામ કામ તોડી પાડ્યા છે. તેઓએ પવિત્ર સ્થાનને ભ્રષ્ટ કરીને આગ લગાડી છે અને એને ખંડિયેર બનાવી દીધું છે અને ધૂળમાં મેળવી દીધું છે. ઉપરાંત કલમ 4માં એ લખે છે કે તે સ્થળે ભ્રષ્ટ કરેલા અને તોડી નાખેલા પવિત્ર સ્થાનમાં એ સ્થળે તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે. કલમ 8માં ગીત કરતા આ વિરોધીઓનો જે ઈરાદો છે તે ઈશ્વરને જણાવતા કહે છે કે હે ઈશ્વર, તેઓ આપણું નામો નિશાન મિટાવી દેવાના ઈરાદાથી આ સઘળું કરી રહ્યા છે. ગીત કરતાએ વર્ણન કરેલ આ પરિસ્થિતિ પ્રભુની પસંદ કરેલ પ્રજા ઇસ્રાએલ લોકોનો ઇતિહાસ યાદ કરાવે છે કે જ્યારે બાબેલના રાજા નબુખાદનેસ્સારે યહુદા રાજ્ય પર હુમલા કરીને છેવટે યરૂશાલેમ નગરને અને યહોવાના મંદિરને બાળીને ભસ્મભૂત કરી નાખ્યું હતું. એટલું જ નહીં, પણ આજે દુનિયાભરમાં ઈસુ ખ્રિસ્તની મંડળીની સતાવણી વિરોધીઓ દ્વારા આ જ રીતે થઈ રહી છે. તે પણ એક વાસ્તવિકતા છે, આપણે જાણીએ. ઈશ્વર યહોવા અને યહોવાના લોકોનો જે વિરોધ છે એ દુનિયાના લોકો ઈશ્વરને ન ઓળખવાના કારણે કરી જ રહ્યા છે, સતાવણી કરી જ રહ્યા છે. એ આપણે જાણીએ છીએ અને મંડળી પણ એ સતાવણીનો ભોગ બની છે. સાથે સાથે ગીતશાસ્ત્ર 74માં ગીત કરતાએ જેમ ઈશ્વર પર પોતાનો સંપૂર્ણ ભરોસો કાયમ રાખીને પ્રાર્થના કરી છે, તેમ આપણે પણ વિશ્વાસમાં ડગ્યા વગર સર્વ પરિસ્થિતિમાં એના જેવી પ્રાર્થના કરવાની જરૂર છે. કલમ 1 અને 2માં ગીત કરતા પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાના ઘેટા વિરુદ્ધ તમારા કોપનો ધુમાડો કેમ ચડે છે? જે તમારી મંડળીને તમે પૂર્વે ખરીદ કરી છે, જેને તમે તમારા વતનનો વારસ થવાને છોડાવી છે, તેને સંભાળો. વળી સિયોન પર્વત જ્યાં તમે રહ્યા છો તેનું સ્મરણ કરો. બોલો, ઈશ્વરને ચોક્કસ આપણે આપણી લાગણીઓ, આપણી પરિસ્થિતિ જણાવી શકીએ છીએ અને ઈશ્વર પર વિશ્વાસ રાખી શકીએ છીએ. આમેન.